નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો. પરંતુ અત્યારે તમારે એક કામ કરવાનું છે કે અત્યારે આ જે વિડીયોની લિંક છે એને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા મિત્રો જોડે ફટાફટ શેર કરી દો. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો, તમને જો એવું લાગી રહ્યું હોય કે હું તમને જે કરંટ અફેર ભણાવી રહ્યો છું, છેલ્લા 6-7 વર્ષથી જે મહેનત કરી રહ્યો છું એનાથી તમને બેનિફિટ થાય છે, તો અત્યારે એક લાઇક કરી દો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આની લિંક શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન, રાજ્યમાં પ્રાથમિક શાળામાં કયો દિવસ નો બેગ ડે રહેશે? એટલે કે પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છે એને સ્કૂલ બેગ લઈ જવાની નથી. તો જવાબ આવશે શનિવાર. અને આજે ગયો શનિવાર હતો ને, બરાબર છે, 5 તારીખ, એ પ્રથમ નો બેગ ડે તરીકે ઉજવાયો છે. તો ગુજરાતમાં હવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શનિવારે દફતર લીધા વગર સ્કૂલે જવાનું રહેશે, એટલે શનિવાર નો બેગ ડે રહેશે. આ નિર્ણય ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ, એટલે કે સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, બિન અનુદાનિત હોય, નોન ગ્રાન્ટેડ હોય, બધામાં લાગુ પડશે. અને ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને આનાથી લાભ થશે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અને NCF-80 2023 એ મુજબ છે સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1થી 8ના બાળકો છે એમના મનોશારીરિક વિકાસ તેમજ રમતગમત, શારીરિક કસરતો, યોગ, સૂર્ય નમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાએ આદેશ અપાયા છે. બરાબર છે. તમને ખબર હોય તો હવે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એક નવો નિયમ પણ લાવવામાં આવ્યો છે કે કયા 2 ધોરણમાં બાળક જો હવે નપાસ થાય, ફેલ થાય, તો એને એક તક આપવામાં આવે ફરીથી પરીક્ષા આપવાની. એમાં પણ જો નાપાસ થાય તો પછી એને આગલા ધોરણમાં ધક્કો મારવામાં ના આવે, એટલે કે આગલા ધોરણમાં લઈ જવામાં ના આવે. તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. કુબેરભાઈ ડિંડોર આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી છે, યાદ રાખજો. કેન્દ્રની અંદર ધર્મેન્દ્ર પ્રધાન છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 7 જુલાઈ ચોકલેટ દિવસ છે. ચોકલેટની શોધની યાદમાં દર વર્ષે 7મી જુલાઈએ વિશ્વ ચોકલેટ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ચોકલેટ ડે આની ઉજવણીની શરૂઆત 2009થી થઈ છે, પરંતુ એનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો છે. ચોકલેટ કોકો બીન્સ અને અમુક ચીજો ઉમેરીને બનાવવામાં આવે છે. અને આજનો દિવસ છે ચોકલેટમાંથી બનેલી તમામ પ્રકારની ગુડીઝની પણ ઉજવણી કરે છે, જેમાં ચોકલેટ મિલ્ક, હોટ ચોકલેટ, ચોકલેટ કેન્ડી બાર, ચોકલેટ કેક, બ્રાઉનીઝ અથવા ચોકલેટમાં ઢંકાયેલ કોઈ પણ વસ્તુ, એ બધાનો સમાવેશ થાય છે. ઓકે, તો વર્લ્ડ ચોકલેટ ડે છે. મિત્રો, ગઈકાલે 6 જુલાઈ હતી. ગઈકાલે એક દિવસ હતો જે અગત્યનો હતો, આપણે મિસ કર્યો તો આજે આપણે એને લઈ લીધો છે, જેને કહેવાય છે વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો દિવસ છે. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 6 જુલાઈના રોજ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. વોટ વિના ઠરાવને અપનાવીને સામાન્ય સભાએ 6 જુલાઈને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
જનરલ એસેમ્બલી યુનાઇટેડ નેશન્સના તમામ સભ્ય દેશો, યુનાઇટેડ નેશન્સ સિસ્ટમના સંગઠનો, અન્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ તેમજ બિનસરકારી સંસ્થાઓ, વ્યક્તિઓ અને અન્ય સંબંધિત હિસ્સેદારો છે એમને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસની ઉજવણી કરવા માટે તેના માટે નક્કર પ્રવૃત્તિઓ હાથ ધરવા હાકલ કરે છે. ગ્રામીણ વિસ્તારો અને સમુદાયોના ટકાઉ વિકાસને પ્રસ્તુત કરવા અને પ્રોત્સાહન આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સુપ્રીમ કોર્ટમાં અનામત નીતિ લાગુ થઈ ગઈ. એટલે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમવાર એવું થયું છે કે કર્મચારીઓ માટે સીધી ભરતી અને પ્રમોશન બંનેમાં અનામત નીતિ લાગુ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 24 જૂને કર્મચારીઓને પરિપત્ર જાહેર કર્યો. એમાં માહિતી આપી અનુસૂચિત જાતિના કર્મચારીઓને 15%, જનજાતિના કર્મચારીઓને 7.5%. પરિપત્ર 23 જૂન 2025થી લાગુ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ માટે અનામત નીતિ લાગુ કરવાનો પ્રથમ મામલો છે, પરંતુ તમે આમાં જુઓ અનામત નીતિનો ન્યાયાધીશોને લાગુ નહીં પડે. રજિસ્ટ્રાર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ, ચેમ્બર એટેન્ડન્ટ, આ બધા જે સ્ટાફ હોદ્દાઓ છે એના પર આ લાગુ પડશે. તમને ખબર છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી 28 જાન્યુઆરી 1950, એટલે કે શરૂઆત થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટની પ્રથમ એના જે ચીફ જસ્ટિસ હતા, જેને કહેવાય છે CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ હતા હરિલાલ કાણિયા. હાલમાં કોણ છે તમારે કહેવાનું છે, જે 52મા નંબરના છે. ઓકે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરી લો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો તમારે ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલ આપણી જોઈન કરવી પડશે. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પર તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે બેંગલુરુમાં યોજાયેલ પ્રથમ NC ક્લાસિક 2025નું ટાઇટલ જીત્યું છે? તો નીરજ ચોપડા. NC એટલે પોતાના નામ પર જ છે, નીરજ ચોપડા ક્લાસિક. એકચ્યુઅલી એનું આયોજન એ પેલા હરિયાણામાં થવાનું હતું, પંચકુલામાં, પરંતુ પછી બેંગલુરુમાં આયોજન કરવામાં આવ્યું. તો બેંગલુરુમાં યોજાયેલ પ્રથમ NC ક્લાસિક 2025 ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે પહેલીવાર આયોજિત આ ટુર્નામેન્ટ જીતીને એનો બેસ્ટ થ્રો 88.18 મીટરનો હતો. નીરજ સિવાય આ ટુર્નામેન્ટમાં 4 અન્ય ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. સચિન યાદવ, સાહિલ સિલવાલ, રોહિત યાદવ, યશવીર સિંહ. ભારતીય ભાલા ફેંકનાર સ્ટાર નીરજ ચોપડાએ 86.18 મીટરનો બેસ્ટ થ્રો સાથે આ ટાઇટલ જીત્યું. કેન્યાના જુલિયસ યોગો છે, એમણે ચોથા પ્રયાસમાં 84.51 મીટરનો બેસ્ટ થ્રો સિલ્વર મેડલ જીત્યો. શ્રીલંકાના જે રૂમેશ પાથિરાજ છે, 80.10 મીટરનો થ્રો બ્રોન્ઝ મેડલ જીત્યો. તમને ખબર હોવી જોઈએ કે પેરિસ ઓલિમ્પિક 2020માં, આમ તો 2021માં યોજાયું હતું, કહેવાતું હતું 2020, એમાં નીરજ ચોપડા ગોલ્ડ મેડલ આવ્યા હતા 7 ઓગસ્ટને ભારતમાં જેવલિન થ્રો ડે તરીકે ઉજવવામાં આવે છે. પછી તમને ખબર હોય તો પેરિસ ઓલિમ્પિક 2024માં એમણે સિલ્વર મેડલ આવ્યા હતા. અને રિસન્ટલી તમને ખ્યાલ હોય તો પેરિસ ડાયમંડ લીગ છે, એમણે એ જીતી લીધી છે. આ ઉપરાંત ગોલ્ડન સ્પાઇક એટલે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025 એ પણ જીતી છે. મને કહો, ઓસ્ટ્રાવા એટલે કયા દેશમાં આવે? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કયા શહેરમાં ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે વોશિંગ્ટન DC, અમેરિકાનું જે કેપિટલ છે ત્યાં. ક્વાડ દેશો એટલે તમને ખબર હોવી જોઈએ કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાને ક્વાડ દેશો કહેવાય છે. તો એના વિદેશ પ્રધાનોએ વોશિંગ્ટન DCમાં યોજાયેલી 10મા નંબરની ક્વાડ ફોરેન મિનિસ્ટર મિટિંગમાં ક્વાડ ક્રિટિકલ મિનરલ્સ ઇનિશિયેટિવ લોન્ચ કર્યું, જેનો ઉદ્દેશ મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેનને સુરક્ષિત કરવી, એને વૈવિધ્યસભર બનાવી અને ટકાઉ બનાવવાની છે. આ પહેલ વેસ્ટમાંથી ખનિજોની પુનઃપ્રાપ્તિ અને પુનઃપ્રક્રિયા પર પણ કામ કરશે. આ સાથે તે ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા, સપ્લાય ચેનને મજબૂત બનાવવા માટે ક્વાડ દેશો વચ્ચેનો સહયોગ પણ વધારશે. બેઠકમાં દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સહયોગને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ ઉપરાંત ક્વાડ દેશો વચ્ચે ક્વાડ એટ સી શિપ ઓબ્ઝર્વર મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજો મેરીટાઈમ લીગ ડાયલોગ જુલાઈ 2025માં યોજાશે. તમને ખબર છે આપણા હાલના વિદેશ સચિવ કોણ છે? વિદેશ મંત્રી તો ડોક્ટર S જયશંકર છે. સચિવ કોણ છે તમારે જણાવવાનું છે. આ સાથે આ વર્ષે મૈત્રી નામની એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને દરિયાઈ ક્ષમતાઓની સમીક્ષા અને વિકાસ કરવાનો છે.
મૈત્રી નામની એક્સરસાઇઝ આપણે થાઈલેન્ડ સાથે કરીએ છીએ, ખબર છે ને? થાઈલેન્ડના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમને એમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે, બરાબર છે? આપણે ભણ્યા હતા. અને થાઈલેન્ડના જ છે, બન્યા છે મિસ વર્લ્ડ આ વર્ષે ઓપેલ સુચાતા, બરાબર છે? ઓક્ટોબર 2025માં મુંબઈમાં ક્વાડ પોર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશિપ કોન્ફરન્સ યોજાશે, જેમાં પોર્ટ્સ અને લોજિસ્ટિક પ્રથાઓની ચર્ચા, રોકાણને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અમેરિકા અને ભારત આ વર્ષે અંડરસી કેબલ્સ ફોરમનું આયોજન કરશે, જેમાં ક્વાડ દેશોના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વધારવા અને નિયમોનો સુમેળ પર ચર્ચા થશે. ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ આસ્થા પુનિયા, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન. તો સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા ભારતીય નૌકાદળ માટે ફાઇટર પાયલોટ તરીકેની તાલીમ મેળવનાર પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચી દીધો છે. તેમણે હૈદરાબાદ એરફોર્સ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કરી. 3 જુલાઈના રોજ એમણે વિશાખાપટ્ટનમના આઈએનએસ દેગા ખાતે બેઝિક હોક કન્વર્ઝન કોર્સ પૂરો કર્યો અને વિંગ્સ ઓફ ગોલ્ડની ઉપાધિ મેળવી. આ કોર્સ એવા પાયલોટ્સ માટે છે જેઓ હોક એડવાન્સ જેટ ટ્રેનર એનાથી ફાઇટર એરક્રાફ્ટમાં સંક્રમણ કરે છે, બરાબર છે? તો યાદ રાખજો. તમને ખબર છે કે ભારતની અંદર પ્રથમ ફાઇટર પાયલોટ કોણ હતા? એટલે ઇન્ડિયન એરફોર્સમાં અવની ચતુર્વેદી, મોહના સિંઘ અને ભાવના કંથ, આ 3 મહિલાઓ. આ ઉપરાંત તમને એ પણ ખબર હોવી જોઈએ કે આપણી જે ઇન્ડિયન આર્મી છે એમાં પ્રથમ કોમ્બેટ એવિએટર ફાઇટર પાયલોટ કોણ હતા એ તમારે જણાવવાનું છે. નૌસેનાની આપણે વાત કરીએ છીએ. નૌસેના આપણા હાલમાં ભારતની જે નૌસેના છે એના ચીફનું નામ છે દિનેશ કુમાર ત્રિપાઠી. નૌસેના દિવસ આપણે મનાવીએ છીએ 4 ડિસેમ્બર. ભારતીય નૌસેનાના પિતા કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજ. સમનો વરુણ એ નૌસેનાનો મુદ્રાલેખ છે. એ વરુણદેવ અમારા માટે શુભ થાવ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો. હવે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી રાજેશ.i.ભાસ્કર છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તાજેતરમાં કોના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો કનુભાઈ દેસાઈ, આપણા જે ગુજરાતના જે નાણામંત્રી છે, ગુજરાતના જે પેટ્રોલિયમ મંત્રી છે, ગુજરાતના જે ઉર્જા મંત્રી છે, એમના હસ્તે. તો 1 જુલાઈ, જેને આપણે GST દિવસ તરીકે મનાવીએ છીએ, એ વખતે નાણામંત્રી અનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્ય કર વિભાગનો વર્ષ 2024-25 માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણામંત્રીના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યો છે. કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 4 વાર રજૂ કર્યું છે, યાદ રાખજો. આ લોગો પારદર્શિકતા, ટેકનોલોજી આધારિત સુધારાઓ અને નાગરિક પ્રથમ અભિગમ જેવા મુખ્ય સિદ્ધાંતોને વ્યક્ત કરે છે. આ લોગો ડિજિટલ શાસનમાં યુગમાં એક મજબૂત, કાર્યક્ષમ, કરદાતા ફ્રેન્ડલી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે વિભાગના મિશનને પ્રતિબિંબિત કરે છે. આ લોગોમાં વપરાયેલા રંગોનો પણ વિશેષ અર્થ છે. લોગોમાં વાદળી રંગ કોમ્યુનિકેશન અને પારદર્શિકતા, સોનેરી રંગ કરવેરા, ટેક્સેશન અને વિકાસનું પ્રતીક, બરાબર? તો આ યાદ રાખજો. ઓકે. GSTની વાત આવે, તમને ખબર છે કે GST ભારતમાં લાગુ થઈ છે 1 જુલાઈ 2017માં, અને એ 101મા નંબરનો બંધારણ સુધારો હતો. પરંતુ તમને ખબર છે GST માટેનો આર્ટિકલ કયો આવે છે? અનુચ્છેદ કયો છે? તમને ખબર હશે કે સેન્ટ્રલ GST, સ્ટેટ GST, યુનિયન ટેરેટરી GST અને ઇન્ટિગ્રેટેડ GST, આટલા પ્રકારની GST છે. 5%, 12%, 18%, 28% એના સ્લેબ છે. આ બધું આવડવું જોઈએ, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. અને ભારતનું પ્રથમ GST મ્યુઝિયમ ગોવામાં, નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. હું નથી જણાવવાનો, તમારે શોધીને જણાવવાનું છે. રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. તો શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમણે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ સંસ્થા આયુષ પ્રણાલીઓ દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની પહોંચમાં મોટા પ્રમાણમાં વધારો કરશે, જેનાથી સૌથી વધુ સંલગ્ન કોલેજોને વ્યાપક જનતાને ફાયદો થશે. આયુષ, તો તમને ખબર છે, A ફોર આયુર્વેદ, Y ફોર યોગા, U ફોર યુનાની, Y ફોર યોગા એન્ડ નેચરોપેથી, U ફોર યુનાની, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી. કોણ છે આપણા આયુષ મંત્રી? કમેન્ટમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો? 1992માં. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જસ્ટિસ R.N. પ્રસાદ. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસને આધારે થયું? તો ઇન્દ્ર સ્વાહા ન્યાય કેસ દ્વારા. અને 1989માં બનેલી અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અટકાવવાના અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ગણાયા છે? 95માં. લોકનાયક જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયતને મંત્રીમંડળ અને ગ્રામ સભાને શું કીધું છે? ગ્રામ પંચાયતને મંત્રીમંડળ કીધું અને ગ્રામ સભાને ધારાસભા કીધું છે. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી મહી નદી. જો તમને પૂછે ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે, તો ઉત્તર બાજુથી. ભારતમાં કર્કવૃત મધ્યમાંથી. ખાસ યાદ રાખજો. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે? એકચ્યુઅલી આમાં એનો જવાબ છે જ નહીં. હવે કેટલી થઈ ગઈ છે? 17 મનપા. પહેલાં હતી 8, પછી નવી 9 આવી. આજે ગાવાની મોસમ પણ. એટલે આણંદ, ગાંધીધામ, નવસારી, વાપી, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર અને નડિયાદ. આ નવી એડ થઈ. જૂની કઈ હતી? અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢ. આટલી જૂની હતી. 17 થઈ ગઈ છે. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે? ડાંગ અને વલસાડ. નીચેના પૈકી કયો મોટો ઇરિગેશન પ્રોજેક્ટ ગુજરાતમાં નથી? ભીમા. બરાબર છે. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન કયા શહેરમાં બનશે? સૌર સંચાલિત સુરતમાં. રુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025 ભારત કયા સ્થાને? 3જા સ્થાને. નંબર 1 પર છે USA, નંબર 2 પર છે ચાઇના, 3જા નંબર છે ભારત. બરાબર છે. ઓકે, યાદ રાખજો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કયા ધોરણમાં નાપાસ થનાર પ્રાથમિક શાળાની વાત ચાલે છે? વિદ્યાર્થીઓને આગળના નવા ધોરણમાં ધક્કો નહીં મારવામાં આવે, લઈ જવા નહીં આવે. તો ધોરણ 5 અને ધોરણ 8માં. બીજો પ્રશ્ન, આપણા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ. તમને ખબર છે શિવરાજસિંહ ચૌહાણ છે ને, એમણે મધ્યપ્રદેશના પૂર્વ CM રહી ચૂક્યા છે. આપણા કૃષિ મંત્રી પણ છે કેન્દ્રના. હાલમાં મધ્યપ્રદેશના જે CM છે એ મોહન યાદવ છે. ત્રીજો પ્રશ્ન, હાલમાં આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કોણ છે? તો એક તો યાદ રાખજો 52મા નંબરના છે જસ્ટિસ B.R. ગવઈ, ભૂષણ R. ગવઈ. સેકન્ડ નંબરના દલિત CJI કહી શકાય. ચોથા નંબરનો પ્રશ્ન, ગોલ્ડન સ્પાઇક એટલે કે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025 આ કોણ જીત્યું હતું? નીરજ ચોપડા. આ ઓસ્ટ્રાવા ક્યાં આવેલું છે? તો ચેક રિપબ્લિકમાં. ક્યાં છે? ચેક રિપબ્લિક. 5મા નંબરનો પ્રશ્ન છે, આપણા હાલમાં વિદેશ સચિવ કોણ છે? તો વિક્રમ મિશ્રી. વિક્રમ મિશ્રી આપણા વિદેશ સચિવ. વિદેશ મંત્રી ડોક્ટર S. જયશંકર છે. 6થા નંબરનો પ્રશ્ન, કે આપણી ઇન્ડિયન આર્મીમાં પ્રથમ મહિલા કોમ્બેટ એવિએટર જે ફાઇટર પ્લેન ઉડાડે, શું નામ છે? પાયલોટ છે એના. અભિલાષા બરાક. અભિલાષા, બરાબર લખાતું નથી, બરાક. 7મા નંબરનો પ્રશ્ન, GST ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવ્યું છે? 279A1. 279A. 8મા નંબરનો પ્રશ્ન, આપણા કેન્દ્રીય આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે? પ્રતાપરાવ જાધવ. બરાબર છે. તમારા અભિપ્રાયો કમેન્ટમાં લખજો. લાઈક બાકી હોય તો લાઈક કરજો. હવે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને
ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જ સબસ્ક્રાઇબ કરવાનું છે એકવાર નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.